દુનિયા સાહેબ આપણી કોપી કરે, આપણે નહીં. જય માતાજી મિત્રો, હું છું રોહિત અને ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રોહિત YTN અંદર. તો આજના વિડીયોમાં હું તમને એકદમ નવી સ્ટાઇલની અંદર 200થી વધારે ગુજરાતી ફોન્ટ આપવાનો છું. તો વિડીયોને પૂરો જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ વિડીયોને શેર કરો. તો વિડીયોમાં કોઈ પણ પ્રકારનો પાસપોર્ટ નથી, બધા જ ફોન્ટ એકદમ ફ્રી છે. વિડીયોને અંત સુધી જુઓ અને ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તમે આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલશો એટલે તમને આ રીતે ઓલ ગુજરાતી ફોન્ટ કરીને એક લિંક જોવા મળશે. તો તે લિંક પર તમારે ક્લિક કરી દેવાનું છે. તે લિંક પર તમે ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. ફોન્ટ ડાઉનલોડ કરવાની તમને ફાઇલ મળી જશે. ત્યારબાદ જે અહીં ગુજરાતી ન્યૂ ફોન્ટ લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતે કંઈક તમારી ફોનમાં ફોન્ટ ડાઉનલોડ થવાનું ચાલુ થઈ જશે. તમે જોઈ શકો છો અહીં નીચે 6 MBના ફોન્ટ છે તે ડાઉનલોડ થઈ રહ્યા છે. થોડી વાર લાગશે. તો ચાલો, ફોન્ટ ડાઉનલોડ થઈ ગયા છે. હવે આ ઝીપ ફાઇલને અનઝીપ કઈ રીતે કરવી તે હું તમને શીખવાડી દઉં. તો તેના માટે તમારે તમારા ફોનના ફાઇલ મેનેજરમાં જતું રહેવાનું છે. ફાઇલ મેનેજરમાં જઈને તમે જે આ ઝીપ ફાઇલ ડાઉનલોડ કરી છે તેને તમારે ગોતી લેવાની છે. તો આ રીતે ઉપર તમને અહીં જોવા મળશે ગુજરાતી ન્યૂ ફોન્ટ ઝીપ ફાઇલ. તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને એક્સટ્રેક્ટ ટુ ફાઇલ લખેલું છે તેના પર ક્લિક કરી અહીં તમારે કોઈ પણ ફોલ્ડર એક સિલેક્ટ કરી લેવાનું છે. તો જે અહીં PLP1204 નામનું ફોલ્ડર છે તેના પર હું ક્લિક કરી અહીં એક્સટ્રેક્ટનું ઓપ્શન નીચે તમને દેખાય છે ખૂણામાં, તેની પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમારું જે ઝીપ ફાઇલ છે તે અનઝીપ થઈ જશે. અહીં જો ફોલ્ડર નવું બની ગયું છે ગુજરાતી નવા ફોન્ટ અને બધાય ફોન્ટ અહીં આવી જશે, જોઈ શકો છો. હવે આ ફોન્ટને પિક્સલ લેબમાં કઈ રીતે ઇનપુટ કરવા તે હું તમને શીખવી દઉં. તો તેના માટે તમારે જતું રહેવાનું છે તમારા પિક્સલ લેબ એપમાં. ત્યાં આવીને તમારે જે અહીં ફોન્ટનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જે અહીં ફાઇલનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી તમે જે ફોલ્ડરમાં આપણે ફાઇલ એક્સેપ્ટ કરી હતી એ ફોલ્ડરને ગોતી લેવાનું છે. તો જો અહીં PLP1204 નામની છે ફાઇલ, તેના પર ક્લિક કરી એ આપણું ફોન્ટનું ફોલ્ડર છે ગુજરાતી ન્યૂ ફોન્ટ, તેના પર ક્લિક કરી દેવાનું છે. અને નીચે તમને એક ઓપ્શન આપશે એડ ડાયરેક્ટલી, તેના પર તમે ક્લિક કરશો એટલે તમે બધા જ ફોન્ટ તમારા પિક્સલ લેબમાં આપોઆપ એક સાથે ઇનપુટ થઈ જશે. તમે જોઈ શકો છો અહીં બધા જ ફોન્ટ નવી નવી સ્ટાઇલની તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો બધા જ એકદમ નવા ફોન્ટ છે. તો આ રીતે બધા જ ફોન્ટ તમારા ફોનમાં ઇનપુટ થઈ જશે. હવે યુનિક કોડ દ્વારા તમે આ ફોન્ટને ઉપયોગ કરી શકો છો. બધા ફોન્ટ એકદમ નવીન છે. અને આ રીતે મિત્રો સપોર્ટ કરતા રહો. વિડીયોને લાઇક કરો, જેમ બને તેમ શેર કરો. અને હવે આપણી ચેનલમાં રેગ્યુલર વિડીયો તમને જોવા મળશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.